સુરત શહેરની સરથાણા પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલા ટેમ્પો સાથે એક ઇસમને ઝડપી પાડ્યો. સુરત શહેરમાં દારૂબંધીના કડક અમલને લઈને સુરત પોલીસ કમિશનર દારૂની હેરાફેરી અટકાવવા તેમજ દારૂની હેરાફેરી કરતા શખ્સોને જેમ બને તેમ ઝડપી પાડવા માટે સૂચના આપેલ છે. આ સૂચનાને અનુસંધાને સરથાણા પોલીસના સર્વેલન્સ સ્ટાફના વાહનો ચેકિંગની કામગીરી દરમિયાન ચોક્કસ બાતમીના આધારે લસકાણા પાસે એક ટેમ્પો ઝડપીને તેની તલાશી લેતા ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ નંગ 96 જેની કિંમત ₹44,000 તેમજ બિયરના ટીન નંગ 840 જેની કિંમત 1 લાખ, એક મોબાઈલ ફોન તેમજ ટેમ્પો સહિત ₹3,04,160નો મુદ્દામાલ પોલીસે પકડીને આરોપી જેનું નામ છે હિતેશ સુરેશ ચંદ્ર ખટીક, ધંધો ડ્રાઈવર અને રહેવાસી ભેસ્તાન આવાસ પાછળ મૂળ વતન રાજસ્થાન વાળાને ઝડપીને સરથાણા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સુરત શહેરના હોય સુરત શહેરની અંદર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી અટકાવવા માટે આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.ડી. ઝાલાનાઓને મળેલ બાતમી આધારે સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ શ્રી એમ.જી. લીંબોલા તથા સર્વેલન્સ સ્ટાફના અન્ય પોલીસ માણસો આજરોજ વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન તેઓએ બાતમી હકીકતના આધારે પરપ્રાંતીય વિદેશી દારૂનો જથ્થો ભરીને આવતા એક ટેમ્પાને પકડી પાડેલ છે અને પરપ્રાંતીય બનાવટની દારૂની બોટલો જેની કિંમત આશરે કિંમત ₹1,50,000ની આજુબાજુનો કુલ મુદ્દામાલ હસ્તગત કરવામાં આવેલ છે અને ટેમ્પો GJ12AZ 5223ને પણ કબજે કરવામાં આવેલ છે. આ ગુનાના કામે એક આરોપીની અટકાયત કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ પીએસઆઈ શ્રી એમ.જી. લીંબોલા સરથાણા પોસ્ટે નાઓ કરી રહેલ છે.